નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે બાલાસિનોરથી। વડદલા ગામમાંથી વિજય યાત્રા 2346 મતો સાથે તુલસી પરમાર રજવાડી બાપુનો વિજય સરઘસ કાઢવામાં આવ્યું। તારીખ 25/6/25ના રોજ બાલાસિનોર તાલુકાના વટની અને મહીસાગર જિલ્લાના તુલસી પરમાર રજવાડી બાપુએ તેમના પિતા પરમાર જવાનભાઈ ચતુરભાઈના આશીર્વાદ સાથે 2346 મતો મેળવીને 1046 મતોથી જંગી લીડથી ભવ્ય વિજય હાંસિલ કર્યો હતો। આજે તેમના વિજયની ઉજવણી રૂપે શાંતિપૂર્ણ વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વડદલા બસ સ્ટેન્ડથી પ્રારંભ થઈ વડદલા ગામના વિવિધ મુવાડાઓથી પસાર થયું હતું। વિજય યાત્રા રત્નાજીના મુવાડા, દલાજીના મુવાડા, નવા મુવાડા અને ગલાબજીના મુવાડા થઈ વડદલાના વિવિધ ભાગોમાં પહોંચતા લોકોએ ફૂલવર્ષા કરી હતી। ફૂલવર્ષા કરીને તેમને આવકાર્યા હતા। સ્થાનિક લોકોમાં ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન કરવામાં આવી હતી। જમીલા દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બાલાસિનોર। વડદલા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે મને વડદલા ગ્રામ પંચાયતના તમામ મતદારોએ 12 પરા વિસ્તારના મતદારોએ 2346 મતોએ જંગી બહુમતીથી મને જીતાડ્યો છે। ત્યારે મારી સૌથી મોટી લીડ મહીસાગર જિલ્લામાં, ઇવન ગુજરાતમાં પણ મોટામાં મોટી ઊંચી લીડથી એ 1046 મતોએ મને જીતાડ્યો છે। તો તમામ મતદારોનો હું, વડદલા ગ્રામ પંચાયતના તમામ મતદારોનો હું આભાર માનું છું। તેમજ આવનારા સમયમાં કામગીરી કઈ રીતની કરશો? અત્યાર સુધી તો મેં એડવાન્સ કામો બધા કર્યા જ છે। રોડ, રસ્તા, પાણી, વીજળી અને કોઈ પણ પ્રકારનું અડધી રાતે પણ કોઈ માનો કે કોઈ કચરો પડ્યો હોય તો કચરામાં ડસ્ટ નાખીને, કાદવ થયો તો ડસ્ટ નાખીને પણ કામ કર્યું છે। કોઈ પણ પ્રકારનું પંપ બગડી ગયા હોય તો એ પણ રિપેર કર્યા છે અને આગામી સમયમાં વગર સત્તાએ તો કામ કરે જ છે, પણ વધારે જ ઉત્સાહ સાથે હવે પછી પ્રજાના તમામ કામો કરવા માટેની મારી એક લાગણી છે ને હું એક સાચા અર્થમાં, એક સાચા સમાજ સેવક તરીકે, સરપંચ તરીકે નહીં પણ એક સાચા સમાજ તરીકે, સેવક તરીકે એક સાચો ઉતરવાનો પ્રયત્ન કરીશ। શું નામ છે આપનું? તુલસી પરમાર રજવાડી બાપુ।